નમસ્કાર મિત્રો, મજામાં હશો? આજે હું મેદસ્વીતા ઓબેસિટીનો વિષય લઈને આવ્યો છું. વજન ઘટાડવામાં સેલ્ફ સજેશન અફર્મેશન ખૂબ જ અસરકારક છે. ફિટ અને હેલ્ધી શરીર માટે પૌષ્ટિક આહાર ખૂબ જરૂરી છે. જંક ફૂડ અને વધારે ઓઇલી ફૂડ ત્યાગી હેલ્ધી ડાયટ લેવાનું ચાલુ કરો તથા આ રેકોર્ડિંગ ફુરસતના સમયે અથવા રાત્રે સૂતા પહેલાં વારંવાર સાંભળતા રહો. થોડા જ સમયમાં તમારું શરીર ફિટ અને હેલ્ધી થવા લાગશે અને સબકોન્શિયસ માઇન્ડની શક્તિથી તમે સ્લિમ અને સ્ફૂર્તિમય બનતા જશો. તો આવો શરૂ કરીએ રિલેક્સેશન અને પછી તમારા અર્ધજાગૃત મનને આપીએ પોઝિટિવ અફર્મેશન. રેડી, સ્ટાર્ટ નાઉ. એક શાંત રૂમમાં યોગા મેટ્સ પાથરી ચત્તા સૂઈ જાઓ. તમારા તમામ અંગોને ઢીલા છોડી દો. ધીમા લાંબા ઊંડા શ્વાસોશ્વાસ. હવે ધીમેથી તમારી આંખો બંધ કરો. તમારું સંપૂર્ણ ધ્યાન મારા અવાજ પર કેન્દ્રિત કરો. તમારું સંપૂર્ણ ધ્યાન મારા અવાજ પર કેન્દ્રિત કરો. આખું શરીર રિલેક્સ, મન શાંત, વિચારો શાંત, વિચારો બિલકુલ શાંત. હવે તમારા ધ્યાનને તમારા બંને પગ તરફ લઈ જાઓ. તે રિલેક્સ થઈ રહ્યા છે. હવે ધ્યાનને તમારી કમર તરફ લઈ જાઓ. તે રિલેક્સ, શિથિલ થઈ રહી છે. હવે ધ્યાનને તમારી કરોડરજ્જુ તરફ લઈ જાઓ. તે બિલકુલ શાંત, શિથિલ, રિલેક્સ થઈ રહી છે. હવે તમારા ધ્યાનને તમારી પીઠના નીચે, મધ્ય તથા ઉપરની બાજુ લઈ જાઓ. તે રિલેક્સ થઈ રહી છે. હવે તમારા ધ્યાનને તમારા પેટ પર લઈ જાઓ. પેટના તમામ સ્નાયુઓ, અંગો રિલેક્સ થઈ રહ્યા છે. હવે તમારા ધ્યાનને તમારી છાતી પર લઈ જાઓ. તમારી છાતીના તમામ સ્નાયુઓ તથા અંગો રિલેક્સ થઈ રહ્યા છે. હવે તમારા ધ્યાનને તમારા બંને હાથો પર લઈ જાઓ. તમારા બંને હાથ રિલેક્સ થઈ રહ્યા છે. હવે તમારું ધ્યાન તમારી ગરદન પર લઈ જાઓ. તેના સ્નાયુઓ સંપૂર્ણ રિલેક્સ થઈ રહ્યા છે. હવે તમારા ધ્યાનને તમારા ચહેરા પર લઈ જાઓ. તમારા કપાળ, આંખો, ગાલ, નાક, હોઠ તથા દાઢીના સ્નાયુઓ રિલેક્સ થઈ રહ્યા છે. હવે તમારા ધ્યાનને તમારા બાલ, ખોપરી તથા મગજ તરફ લઈ જાઓ. તમારા બાલ, ખોપરી તથા મગજ રિલેક્સ થઈ રહ્યા છે. હવે તમારું આખું શરીર રિલેક્સ થઈ ચૂક્યું છે. મન શાંત થઈ ચૂક્યું છે. હવે આપણે મનની વધુ ઊંડી અવસ્થામાં જવા માટે 10 થી 1 સુધી ગણતરી કરીશું. ધીમે ધીમે તમારું જાગૃત મન શાંત થતું જશે તથા 1ની ગણતરી પર બિલકુલ શાંત થઈ જશે.
10, 9, 8. તમે વધુને વધુ રિલેક્સ થઈ રહ્યા છો. 7, 6, 5. તમારું શરીર અને મન ખૂબ રિલેક્સ શાંત થઈ ચૂક્યા છે. 4, 3. તમારું શરીર અને મન સંપૂર્ણ શાંત થઈ ચૂક્યા છે. 2 અને 1. તમારું સંપૂર્ણ ફોકસ મારા અવાજ પર કેન્દ્રિત કરો તથા સૂચનોને મનોમન રિપીટ કરો. હું મારું વજન ઘટાડી રહ્યો છું. મારું વજન હવે ઘટી રહ્યું છે. હું મારા ડાયટિંગ પ્લાનને મજબૂત રીતે વળગી રહ્યો છું. વધારાનો ખોરાક સદંતર બિનજરૂરી છે તે મેં સમજી લીધું છે. મારું પેટ અને કમર હવે માફકસરના થઈ રહ્યા છે. હું ફક્ત હેલ્ધી ફૂડ જ ખાઉં છું. હું પાતળા અને મજબૂત બાંધાનો છું. હું પાતળા અને મજબૂત બાંધાનો છું. મારા શરીરનું યોગ્ય વજન જાળવવાની શક્તિ મારી પાસે છે. મારા શરીરનું યોગ્ય વજન જાળવવાની શક્તિ મારી પાસે છે. મારા શરીરનો દેખાવ સુધરી રહ્યો છે. હું રોજે રોજ વધુ પાતળો અને શક્તિશાળી થઈ રહ્યો છું. હું મારી નવી એકવડી કાયાને કારણે વધારે સ્ફૂર્તિ માણી રહ્યો છું. હું એક તંદુરસ્ત જીવન જીવી રહ્યો છું. માફકસરના વજનના કારણે મારા વ્યક્તિત્વમાં પલટો આવી રહ્યો છે. હું મારી દેહાકૃતિ માટે ગર્વ લઈ રહ્યો છું. મને મારી જાત માટે સદલાગણી. હવે જાગૃત અવસ્થામાં આવવા માટે 1 થી 10 સુધી ગણતરી કરીશું. જેમ જેમ ગણતરી થશે તેમ તેમ તમે જાગૃત અવસ્થામાં આવતા જશો. 1, 2, 3, 4, 5, 6. ધીમે ધીમે તમારા શરીરમાં જાગૃતિનો સંચાર થઈ રહ્યો છે. 7, 8. તમારા હાથ અને પગનું ધીમે ધીમે હલનચલન કરો. 9, 10. હવે તમે જાગૃત અવસ્થામાં આવી ચૂક્યા છો. તમને અદ્ભુત શાંતિ આનંદનો અનુભવ થઈ રહ્યો છે. તમારા શરીર અને મનમાં દૈવી ઉર્જાનો અનુભવ કરી રહ્યા છો. તમારા શરીર અને મનમાં દૈવી ઉર્જાનો અનુભવ કરી રહ્યા છો. હવે ધીમેથી તમારી આંખો ખોલો.